તો આજે ગણપતિ ઉત્સવના 10 જમણ પૂરા થઈ ગયા અને અમારે જવાનું છે સરકેશ્વર ગણપતિ વિસર્જન કરવા। અમારે ટ્રેક્ટર લઈને સરકેશ્વર જવાનું હતું એટલે અમે ગણપતિ દાદાને પછી લારીમાં બેહાડી દીધા। ગણપતિ દાદાને લારીમાં બેહાડી દીધા અને પછી અમે નીકળી ગયા સરકેશ્વર જવા। પછી અમે પહોંચી ગયા સરકેશ્વર અને ટ્રાફિક એટલી હતી કે અહીંયા વાહનની માંડ લઈ જવા પડે। પછી અમે પહોંચી ગયા દરિયા કિનારે અને લારીમાંથી ગણપતિ દાદાને ઉતારીને હવે જવાનું છે વિસર્જન કરવા। ગણપતિ દાદાનું વિસર્જન કરી નાખ્યું અને પછી અમે ઘડીક દરિયામાં નાહી નાખ્યા। દરિયા કિનારે આટા મારીને પછી અમારે જવાનું હતું સરકેશ્વર દાદાના દર્શન કરવા। પછી અમે સરકેશ્વર દાદાના દર્શન કરી લીધા અને પછી અમે આવી ગયા ટ્રેક્ટરે ને અમારે જવાનું હતું ઘરે।